ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ દોસ્તો. તો સિડનીમાં અત્યારે મારા મંદિરવાળા રૂમમાં બેઠી છું અને મોર્નિંગ રૂટીન શનિવાર છે. આજે મોર્નિંગ રૂટીન મારું નોર્મલી શનિવારે કેવું હોય છે એ આજે હું તમને બતાવું. તો અહીંયા બધા જ મારા ભગવાન છે, અહીંથી લઈને ત્યાં સુધી મંદિર છે અને સવારનું આ રૂટીન મારું ખૂબ જ ફેવરિટ છે શનિવારે, કારણ કે મારું એવું માનવું છે કે ઘરમાં જેટલી પોઝિટિવ એનર્જી હોય તે થોડી આધ્યાત્મિકતા કરવાથી અને રિચ્યુઅલ કરવાથી આવતી હોય છે અને એ કરવાથી જ ખબર પડતી હોય છે કે કેટલું સારું ઘરમાં પોઝિટિવ વાઇબ એનાથી ઉત્પન્ન થાય છે. તો જો જ્યારે હું તૈયાર કરતી હોઉં છું મારી પૂજાની તૈયારીઓમાં, આ છે મારા ફળોની બાસ્કેટ કે જે ભગવાનને હું ધરાવીશ. ભગવાનને નવડાવવા માટે પાણી અને દૂધ અને આ જ થાળમાં નવડાવવાના હોય છે. એ તૈયાર હોય છે મારી પાસે. સાથે જ મારા સરસ મજાના ગાર્ડનમાંથી તુલસી દળ સરસ તાજા પણ તોડવામાં આવે છે. રોજ તાજી તુલસી, શ્યામ તુલસી કે જેમાં માંજર લાગેલા હોય છે સરસ, કાનુડાને ખૂબ જ પ્રિય છે, રાધા કૃષ્ણને ખૂબ જ પ્રિય છે, લક્ષ્મીનારાયણને પણ ચડાવીએ છીએ, એ રાખ્યા છે અને ઘણા બધા તાજા ફૂલ જે તમે જોઈ શકો છો. આ રીતે સરસ પૂજા હું શરૂ કરતી હોઉં છું. તો હું તમને બતાવું ફ્લિપ કરીને કેમેરો. આ છે લડ્ડુ ગોપાલ, નાનું બાળ ગોપાલ, બાબુ જ છે નાનું સરસ જો. પછી છે લક્ષ્મીનારાયણ ભગવાન, મારા રાધા કૃષ્ણ, અને આ જે છે લક્ષ્મી શંખ છે તેમાં હું ચોખા ભરીને રાખતી હોઉં છું કાયમ. એમાં પાણી નથી ભરવામાં આવતું હતું અને એમાં ચોખા રાખીને મૂકવાથી ઘરમાં ધન ધાન્ય સમૃદ્ધિની વૃદ્ધિ થતી હોય છે, કારણ કે લક્ષ્મી શંખ છે. બધા જાણો જ છો કે લક્ષ્મીજી એ ઘરમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિની અછત રહેવા દેતી નથી, તે લક્ષ્મી માતા છે. આ વખતે જ્યારે હું ઇન્ડિયા ગઈ હતી તો જુઓ તુલસી પણ હું લઈ આવી હતી ચાંદીના, કારણ કે એકાદશી હોય છે ઘણી વાર અને તુલસીના પણ તોડવાનું ભૂલી જવાય, તો આ જ તુલસી દળ તમે લક્ષ્મીનારાયણને આપી શકો છો. સાથે જ મારો નાનો સરસ તુલસી ક્યારો છે ચાંદીનો, એ પણ કાયમ અહીંયા રહેતો હોય છે. અને આ છે કમળ, શ્રી લક્ષ્મી કમળ, તો એ પણ અહીંયા જ રહેતું હોય છે. આ છે વિષ્ણુ શંખ. તો આ શંખથી સ્નાન કરાવવાનું છે કૃષ્ણ ભગવાનને, લક્ષ્મીનારાયણ ભગવાનને અને રાધા કૃષ્ણને. અને આ શંખમાં તમે કાયમ પાણી ભરીને રાખી શકો છો. અહીંયા છે મારા કુળદેવી શ્રી ચામુંડા માતા, અને આ ફોટો ખૂબ જ સુંદર છે. અમે ચોટીલા ગયા હતા 2-2.5 વર્ષ પહેલાં, ત્યારે લઈ આવ્યા હતા. આ વખતે હું આનો હાર લાવી છું. સાથે જ છે લક્ષ્મી માતા, સરસ્વતી માતા, શ્રીયંત્ર, અને આ છે પંચમુખી શંખ. આ બાજુના મંદિરમાં જૂના ફૂલો કાઢવાના હજી બાકી છે. મારા ગણપતિ દાદા, ગન્નુ ભૈયા, શ્રી ગણેશાય નમઃ, મારા અંબા માતા, નવદુર્ગાઓ, મારા પ્રિય એવા ભોળાનાથ, શિવ પરિવાર, કુબેર ભગવાન, અને શનિવારનો વાર છે તો બોલો હનુમાન દાદાની જય. હનુમાન ભગવાન છે. તો આ બીજું એક મંદિર છે. તો ત્યાંથી લઈને અહીંયા સુધી અમારું મંદિર છે જુઓ. અને અહીંયા રોજ સવારે શનિવારે મારો કલાક સ્પેન્ડ થતો હોય છે. એમાં ખૂબ જ માનસિક શાંતિ મળે છે, સાથે સાથે પોઝિટિવ વાઇબ તો ઘરમાં ઘણી જ આવતી હોય છે. તો હવે હું એક પછી એક મારા ભગવાનની સેવા કરીશ અને જ્યારે સેવા પતે પછી બતાવું છું કે એમનો લુક કેવો છે. તો મને તમે કહો કે તમારા ઘરમાં તમે વીકેન્ડમાં શું કરતા હો છો? ઓફકોર્સ ફેમિલી સાથે તો ટાઈમ સ્પેન્ડ કરતા જ હોઈએ આપણે, કે જેમાં શાંતિથી બેસવું, બ્રેકફાસ્ટ કરો, એ બધું તો છે. પણ આવું કોઈ રૂટીન તમે કરો છો કે જેનાથી તમને માનસિક શાંતિ મળે, ઘરમાં પોઝિટિવ વાઇબ લાવવા માટે તમે શું કરતા હો છો? મને જણાવો તમે. આ મારું રૂટીન છે જે મને ખૂબ જ ગમે છે, તો તમે મને જણાવો. અને હવે હું વારાફરતી મારા ભગવાનની સેવા પૂજા કરી લો
પછી આપણે જલ્દીથી મળીએ. તો પૂજા પૂરી થઈ ગઈ છે, હાલ જ પૂરી થઈ મારી પૂજા. અને જો દર્શન તમને, તો આ છે મારું શનિવારનું રૂટીન. જેમ મેં કહ્યું એમ પૂજા મારી હાલ જ પતી અને તમે દર્શન કરી લો. આ છે આપણા કાનોડાજી, કૃષ્ણ કનૈયા લાલની જય. સરસ ગ્રીન પોશાકમાં જો તૈયાર થઈ ગયા છે, મસ્ત. અને આ છે આપણા લક્ષ્મીનારાયણ ભગવાન, તેઓને પણ ગ્રીન સરસ પોશાક પહેરાવ્યા છે મેં. એમની પણ શોભા અનેરી છે, જુઓ તમે. અને આપણા રાધાકૃષ્ણ યુગલ સરકાર જુઓ તમે, એ પણ સરસ મજાના તૈયાર. આ વખતે અમદાવાદથી આ ગ્રીન કલરનો પોશાક મેં લીધો એમની માટે. ખૂબ જ સરસ જરદોશીવાળું કામ છે અને સરસ મજાની ઝાલર છે કાનુડાના ધોતીમાં. અને માળાઓ પણ મેં સરસ લીધી છે આ વખતે નવી નવી. આ વાંસળી જેમાં રાધે લખેલું છે ખૂબ જ મને ગમે છે. એ તો ઘણા સમયથી મારી પાસે છે. તો વાળમાં ફૂલ લગાવી છે સરસ, અને હમણાં હાથમાં પણ પકડી છે ને વાળમાં બી લગાવી છે. તો જુઓ રાધા કૃષ્ણ યુગલ સરકાર મારા સુંદર, અતિ સુંદર, રમણીય દેખાય છે. અને ફૂલો અને તુલસી માંજરથી સુશોભિત છે. અને આ છે મારા કુળદેવી ચામુંડા માતા. જેમ મેં કહ્યું હતું એમને પણ ફળ અને ફ્રૂટ ધરાવી દીધા છે મેં. હાલ જ આરતી પતિ છે જુઓ. અને હવે અહીંયા પણ બધાને જ ગ્રીન કલરના કપડાં મેં પહેરાવ્યા છે જુઓ. તો આપણા ગણપતિ દાદા છે, સોહાઈમાન છે ગ્રીન કલરથી સુશોભિત ફૂલોથી. માતાજી છે અંબા માતા, એમને પણ ગ્રીન કલર સરસ ફૂલો અહીંયા ચડી ગયા છે. આમને પણ ગ્રીન કલરના પોશાક. આમને ઓલવેઝ લાલ અને ઓરેન્જ જ પહેરાવવામાં આવે છે દાદાને. અને આપણા શંકર ભગવાનને ફરીથી જળ અને દૂધ ચડાવીને નવા ચંદનના તિલક થઈ ગયા છે જુઓ. અને ફૂલડા અને કેળાનો પ્રસાદ ચડી ગયો છે. તો બોલો શંકર ભગવાનની જય. શંભુ ભોળાના તમારો બધાને સુખી રાખે. તો આ મારું શનિવારનું મોર્નિંગ રૂટીન છે જુઓ, જે ખૂબ જ મને આનંદ આપે છે. આનંદિત થઈ જાઉં છું હું, ખુશ રહું છું, પોઝિટિવ વાઇબ રહે છે ઘરમાં. તો આશા કરું છું તમને આ રૂટીન ગમ્યું હશે. અને આપણે જલ્દીથી મળીએ યુટ્યુબમાં. હવે હિન્દી પણ વિડીયો મૂકવાનું ચાલુ કરીશ. ફેસબુકમાં આ વિડીયો 30 દિવસમાં જે લાઈવ હોય છે જતા રહે છે. તો હું આ વિડીયો જે ફેસબુકમાં મેં લાઈવ મૂક્યો છે, અને એ જ વિડીયો મેં પણ આ રીતે પણ કર્યો છે. તો આ જ વિડીયો તમને યુટ્યુબમાં અને ફેસબુકમાં એડિટ કરીને હું મૂકીશ તો જોવા મળશે. કારણ કે લાઈવ વિડીયો 30 દિવસમાં ગાયબ થઈ જતા હોય છે, ઓટોમેટિક ડિલીટ થઈ જતા હોય છે. તો ચલો, રાધે રાધે. આપણે જલ્દીથી મળીએ. ટેક કેર. હસતા રહો, ખુશ રહો, સુખી રહો. બાય.